લોકો હોય છે એ તમને જ્યારે મેન્યુપ્યુલેટ છે એ નથી કરી શકતા, એટલે કે એમની જે ચાલાકીઓ છે એ તમારી ઉપર કામ નથી કરતી, ત્યારે એ તમને નફરત છે એ કરવા લાગે છે. નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આજે હું તમને લોકોની જે ચાલાકીઓ હોય છે એના વિશે વાત કરીશ. અને મેં તમને કીધું ને કે મને મનોવિજ્ઞાન છે એ બહુ ગમે છે, અને મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે, વર્તનનું વિજ્ઞાન છે, એવું બધું તમે ને હું ભણીને આવ્યા હશો, પણ તમારી આસપાસ જે લોકો ફરે છે એમનું તમને વર્તન સમજતા અને નથી આવડતું, તો તમારે સમજવાનું છે ભણવાની સાથે સાથે. તો હું તમને કહીશ કે જ્યારે લોકો છે એ તમને મેન્યુપ્યુલેટ નથી કરી શકતા એમની ચાલાકીઓથી, એટલે એમને જે તમારી પાસેથી ઈચ્છાઓ હોય એ તમે એમની ના પૂરી કરો અને એમને જેવું ગમે છે એવું તમે વર્તન ના કરો, તો પછી એ તમને આપોઆપ છે એ તમને નફરત છે એ કરવા લાગશે. અને મારા કેસમાં એવું થાય છે કે હું જે સ્કૂલમાં નોકરી કરવા જાઉં, પછી જે કોલેજમાં હું ભણું છું, ત્યાં લોકો છે એને હંમેશા મારાથી મને આમ નફરત ભાવથી જ જોશે. તો એના હું તમને કારણો કહું કે બીજી જે છોકરીઓ હોય એ બહુ આમ શરમાય અને પછી જવાબ ના આપે એવી હોય છે, અને હું બોલ્ડ કે હું સામેવાળા કોઈ પણ જે વ્યક્તિ હોય, બહુ મોટા હસ્તી હોય, એમને હું જવાબ આપી દઉં. એટલા માટે હું કોઈ દિવસ મારી જે સ્કૂલ છે ત્યાંય હું કોઈને નથી ગમી, એ લોકોએ મને આમ નફરત ભાવથી અને આમ ગુસ્સાથી જ જોઈ. તો મેં કીધું ભાઈ મારું શું જાય છે, હું જેવી છું એવી જ રહીશ, તમારી આવી પ્રતિક્રિયાથી મને કાંઈ ફરક પડશે નહીં. પછી બીજી બાબત એમ કે એ જે લોકો છે એમના મનમાં જેવા વિચારો છે એ ચાલતા હોય એવા જ વિચાર છે એ તમે રાખો અને ધરાવો, અને એ જે કે એવી તમે વાત એમની જે છે બે કોડીની એમાં તમે હાએ હા પાડો, તો તમે એ વ્યક્તિ છે એમને તમે ગમતા રહો. તો મેં કીધું ભાઈ મારા વિચાર છે એ મારા કોઈની સાથે નથી મળતા, અને મારી એવી જરાય ઈચ્છા નથી કે હું કોઈની હામાં હા મેળવ્યા રાખું, અને હું તમારા જેવી ડરપોક મૂર્ખ અને એવી છું જ નહીં કે હું કાંઈ વિચારા વગર, મારી પાસે ખુદનું મારું દિમાગ છે તો એને હું ચલાવીશ અને હું શીખીશ, સમજીશ અને જાણીશ, પછી હું તમારી વાતમાં હા પાડીશ, મને ગમશે તો અને મને સારું લાગશે તો. એટલા માટે લોકો છે એ તમને નફરત છે એ કરતા હોય. તો તમારી સાથે આવું કંઈ પણ થતું હોય તો તમે માનજો કે તમે કોઈનાથી મેન્યુપ્યુલેટ છે એ નથી થતા, કોઈની જે ચાલાકીઓ છે એ તમારી ઉપર કામ નથી કરતી. એટલે લોકો છે એ તમારાથી બહુ આમ ચીડચીડા થઈ જાય અને એમને તમને જોઈને બહુ ગુસ્સો આવી જાય, અને એ તમને જોઈને આવા ને આવા મોઢા બગાડશે. તો મેં કીધું ભાઈ તમારા ઘરે નથી ખાવા આવતી, હું મારે હાથે બધું કરું છું. એટલે કહેવાનો મતલબ એમ છે કે જે લોકો છે એમને તમે ગમે એવું વર્તન ના કરો, એટલે પછી આપોઆપ તમને એ નફરત કરવા લાગશે, અને નફરત કરે તો એમાં કાંઈ વાંધો તમારે ઉઠાવવાનું નહીં, કહેવાનું કે તમે નફરત કરો, હું તો પ્રેમ બધાને કરું છું, તો હું પ્રેમ કરીશ કે હું તમારી સાથે સારી જ રહીશ, કેમ કે હું સારી વ્યક્તિ છું, તમારામાં કાંઈ પણ છે ખરાબી